હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો ને જય શ્રી રામ। આપણે આવી ગયા છીએ આજે રામકથામાં બગસરા મોરારી બાપુની જ્યાં રામકથા બેઠી છે ને ત્યાં આવ્યા છીએ આપણે। અત્યારે તો મેળો છે, અત્યારે કથા ન હોય તોય પણ પબ્લિક તો બહુ જ છે। અત્યારે દિવસે હોય ને એટલી જ પબ્લિક છે અત્યારે। જોવો તમે બધા કેટલું માણસો છે, બહુ માણસો અત્યારે મેળો કરવા રાતે આવે છે। દિવસે હોય ને એટલું તો આપણે પણ મેળો કરવા આવ્યા છીએ। હવે હાલો, જો આ બધા માણસો જાય છે ઓલા પણ જ્યાં રામકથા બેઠી છે ને એ જગ્યાએ આપણે જોવા જવાનું છે। અત્યારે એ જગ્યા ખાલી છે પણ તોય આપણે અહીંયા જોઈ આવી। હાલો, બધું મોરારી બાપુ જ્યાં સપ્તાહ વાસે છે ને ત્યાં અંદર, અને જો આ બધું અહીંયા પાર્કિંગ છે, કેટલા બધા વાહન છે। અને પછી આપણે છે ને જો આ મેળામાં જવાનું સામો દેખાય છે ને ત્યાં બહુ માણસો છે હો, કેટલું માણસો છે અત્યારે તો આમ તો જો। અને અહીંનું લોકેશન એ કેવું સારું છે અત્યારે, બધું લાઇટિંગ વાળું બહુ સરસ છે। ઝંડો છે જો આપણો આ ભારતનો। હજી તો બધી પબ્લિક તો વધતી જાય છે, જો કેટલા વાહન તો હજી આવે છે। અહીંયા આખી રાત મેળો રહેતો હશે એવું લાગે છે, બહુ માણસો આવે છે, કેટલું માણસો આવે છે। તો અહીંયા તો બધા જમવા જાય છે। હવે જો તો આપણે જમવા જઈએ આવી। હાલો, પ્રસાદી લઈ આવી ભગવાનની, અને પછી છે ને આપણે મેળો કરવા જાયું। પેલા પ્રસાદી લઈ લેવી જાય, બધા પ્રસાદી લેવા જાય છે આ બધા માણસો। ન્યાય લાંબી લાંબી લાઈન છે હો, બહુ ગળદી છે એની અંદર રીતે। જો કેટલી ગળદી છે, કેટલું માણસો હજી બેઠું છે ને હજી તો કેટલું માણસો તો બહારથી હજી આવે છે। દિવસે જમે છે ને એટલું જ માણસો રાતે હોતે જમે છે। તો હાલો, અહીંયા છે ને હવે લાયન છે ને એમાં લાયનમાં આપણે ઊભું રહેવાનું છે, અને પછી આમ લાયન આગે આગે હાલી જાય ને પછી આપણો વારો આવશે ઠેઠ જમવાનો। બહુ લાંબી લાયન છે। અને અહીંયા છે ને આ બધા ગામના માણસો હોય ને એ બધા સેવા કરવા આવે છે। જો આ દાદા બેઠા ને એ બધા આ સેવામાં જ આવ્યા છે। અને આ જે બધા પીરસે છે ને અહીંયા બધું કામ કરે છે ને આ બધા સેવા વાળા જ છે। કેટલું માણસો આમાં સેવા કરવા આવે છે। તો હાલો, હવે આપણે તો પ્રસાદી આવી ગઈ છે, ખીચડી, કઢી, શાક ને રોટલી। ચાલો, હવે આપણે છે ને પ્રસાદી લઈ લેવી। જો અહીંયા બધા બેઠા છે પ્રસાદ, તો હવે આપણે જમી લેવી અને પછી છે ને બહાર મેળો કરવા આપણે જવાનું છે। હાલો, હવે જમી લીધું અને હવે આપણે અહીંયા પાણી પી લેવી અને પછી જો અહીંયા બધું જોતા જોતા હવે જવાનું છે આપણે। અહીં જો બધું વેચાય છે, માતાજીની છબીયું, અહીંયા કંકુ, અને અહીંયા બાજુ બધું આ ભગવાનનું બધું વસ્તુ મળે છે, દિવેલિયા ને એવું બધું। અને અહીંયા છે ને અહીંયા રમકડા ને એવું બધું અહીંયા વેચાય છે, બધા વેચે છે। જો કેવા લાઈટ વાળા રમકડા છે, ઓલા ઉપર ઉડે ને ફરફરિયા લાઈટ વાળા એવા હોતે ને અહીંયા છે। અને જો આ બેન વેચે છે ને એમાં તો જો કેવી લાઈટ થાય છે, ઓલું એને માથે પહેર્યું છે ને શિંગડા વાળું એમાં લાઈટ થાય છે। આમાં છે ને બધા રમકડા લાઈટ વાળા જ છે। જો ઓલું પપુડું છે ને એમાંય લાઈટ થાય છે, પછી આ નીચે ઝાડવા પડ્યા છે ને ઈ લાઈટ વાળા છે।
ચિત્રકૂટ ધામ. ચાલો હવે આપણે આની અંદર જાવી. આમાં છે ને આ જગ્યા ઈ છે કે મોરારી બાપુ કથા વાંચે છે ને આ ઈ જગ્યા છે. અત્યારે તો ખાલી જ છે પણ આપણે અત્યારે અંદર જોઈ આવીએ. હાલો બધું કેવું છે ને એ બધું અંદર જોઈ આવીએ. અને બહાર માણસો જોવો કેટલા હુતા છે. આ બધા આઘેથી બહુ આવ્યા હોય ને દૂરથી એ બધા અહીંયા હુવે છે રાતે. અને પછી જો આપણે અંદર જાવી છે. હાલો હવે કેવડું મોટું છે જો કેટલું મોટું છે ને પંખા ને મોટા મોટા સ્ટીડિયા ને એવું બધું છે. અત્યારે તો હાવ ખાલી છે એટલે મોટું જ લાગે. દિવસે તો આખું ભરેલું હોય ને પંખો તો જોવો કેવડો મોટો છે. અને આ ઈ જગ્યા છે જ્યાં મોરારી બાપુ બેહીને રામકથા વાંચે છે. જો આ એનું સિંહાસન છે. અહીંયા બેહીને રામકથા વાંચે છે મોરારી બાપુ. અને અહીંયા રક્તદાન કેમ્પ છે. જેને લોહીનું દાન કરવું હોય ને એ અહીંયા દાન કરી શકશો બધા.